માણસની અવસ્થા આવે, બાલ્યાવસ્થા આવે, કુમાર અવસ્થા આવે, યુવા અવસ્થા આવે, છેલ્લે વૃદ્ધાવસ્થા આવે, તો એ અવસ્થાઓનું વર્ણન બતાવ્યું છે. મૃત્યુ આવવાની નિશાની છે, શિવ પુરાણમાં બતાવી છે, ભાગવતમાં બતાવી છે કે મૃત્યુ આવવાનું હોય ને એની નિશાનીઓ બતાવી છે. પણ કાળ આવે છે, મૃત્યુ આવે છે, એની નિશાની ધીરે 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 છે ને સૌથી પહેલા આપણા પગ પકડે. કાળ આવે ને ત્યારે ધીરે ધીરે કાળ ઉપર આવે, પેટ પકડે, જે જમીએ એ પચે નહીં. ધીરે 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 કાળ ઉપર આવે, દાંત વયા જાય, સંભળાવાનું બંધ થઈ જાય, દેખાવાનું બંધ થઈ જાય, વાળ સફેદ થઈ જાય. આ બધી કાળની નિશાનીઓ છે. અને કાળ આવે ને પછી સમજી જવું જોઈએ. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જગ ડગ મગ પગ પગ મગ મગ અલગ પરમ. સમજી જવું જોઈએ કે હવે કાળ મારીને તમારી નજીક આવ્યો છે. પણ આપણે સમજતા નથી. 60 વર્ષના થયા હોય ને તોય પીઝો ખાવા જોઈએ. એટલે તારે હવે 60 વર્ષે પીઝો ખાવો છે? તો કે દાદા આપણે જીવી લેવું છે તો જીવવાનું કોણ ના પાડે? જીવો ને. તમે ખાઓ, મોજથી રહ્યો, પણ ભગવાનનું સ્મરણ છે ને એ છોડો નહીં સાહેબ. તમે 100 વર્ષના નહીં, તમે 150 વર્ષના થાઓ. 100 નહીં, 150 વર્ષના થાઓ. અને હું તો એમ કહું 150 વર્ષે તમારા દાંત એટલા મજબૂત હોય કે તમે પીઝા ખાઈ શકો. પીઝા ન ખાઈ શકો કાંઈ નહીં, તમારા વહુ બેટા તમને સરસ મજાનો શીરો ખવડાવે ને, શીરો તમે ખાઈ શકો. એ ચાવવાનો હોય, ઓગાળવાનો હોય તો ઈ તો થાય. પણ ભગવાનનું ભજન છોડવું નહીં સાહેબ. તમારે જોવાનું, ઘણા લોકો એવા હોય ને એનું તમે મુખારવીને જોવો ને તમને આનંદ જ આવે રાખે. શું કામ? એ ધોળો છે એટલે નહીં, કાળો છે એટલે નહીં, શામળો છે એટલે નહીં, પણ એના હૃદયમાં ભગવાનનો વાસ છે. સતત એના મનમાં, એની જીભમાં, એના હૃદયમાં ભગવાનનું સ્મરણ થાય છે. એ ભગવાન નો થઈ ગયો છે એટલા માટે. અને જે વ્યક્તિ ભગવાનનો થઈ ગયો છે એ વ્યક્તિને તમે મળો ને એટલે તમને મજા જ આવે રાખે સાહેબ. ભગવાનનું ભજન કરો સાહેબ. अब सौंप दिया इस जीवन भर का, हरे हरे सब भार तुम्हारे. આ જીવનનો જે કઈ પણ સર્વસ્વ ભાર છે એ બધું ભગવાનને સોંપી દેવાનું સાહેબ. ભગવાનને એકવાર સોંપી દો ને એટલે ભગવાન તમારી સાથે રહે. હું તમને ખાવા પીવાની કોઈ ના નથી પાડતું. ઘણા લોકોને ચાઇનીઝ બહુ ભાવતું હોય, ઘણાને પંજાબી બહુ ભાવતું હોય, ઘણાને મારી જેમ ભાખરી જ જોઈએ. શું કરવું? ઘણાને રોટલો જ જોઈએ. રોટલો ન ખાય ત્યાં સુધી એને મજા ન આવે. એટલે આજે તારા ઘરે દીકરાને લગ્ન છે, આજે રોટલો, તો કે હા રોટલો તો જોઈએ છો, એમાં ન ચાલે. પણ આ બધી વસ્તુની સાથે જેમ આપણે 3 ટાઈમ ભોજન કરીએ છીએ ને, સવારે નાસ્તો, બપોરે જમવાનું, રાત્રે જમવાનું, આ ભોજન કરીએ છીએ એ જ રીતે 3 ટાઈમ ભોજન થવું જોઈએ સાહેબ. અને આ આપણો જીવનનો ભાર છે ને એ બધો ભગવાનને આપણે સોંપી દેવો જોઈએ. हे जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. अब जीत तुम्हारे हाथों में, अब हार तुम्हारे हाथ. શંકરાચાર્યજી એક સ્તોત્ર લખ્યું છે. સ્તોત્રનું નામ છે ચરપટ મંજરિકા સ્તોત્ર. આમ તો આનો વિસ્તાર કરાય કરતો નથી અત્યારે, પણ એક એનો શ્લોક અદ્ભુત છે. આ કાળની વાત આવી એટલે મને યાદ આવ્યો, એ તમને કહી દઉં. અંગં ગલિતં પલિતં મુંદં દર્શન વિહીન જાત તુંડં
અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતા તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીતવા દંડમ તદપિ ન મુંચતિ ત્યાસા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમટે. શંકરાચાર્ય વિરચિત આ સ્તોત્ર છે, ચરપટ માંડ્યું આ સ્તોત્ર. માણસનું શરીર છે ને ગલિત થઈ જાય, પગ દુખવા માંડે. મેં હમણાં જ વાત કરી ને, સમજવાનું કાળ નજીક આવે છે. હવે આપણે ભગવાનના મંદિર સુધી જવાનું ચાલુ કરી દેવું જોઈએ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતા તુંડમ. આ શરીરના એક એક અવયવો કામ કરવાના બંધ કરી દે. હાથમાં લાકડી આવી જાય, પણ લાકડી આવ્યા પછી પણ આપણને મોહ માયા જાતી નથી. એટલે શંકરાચાર્યજીએ કહ્યું કે હવે બધી આ માયા મમતા છોડ, આ માયા મમતા છોડો, ભગવાનનું ભજન કરો. ક્યાં ભગવાનનું? તો કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ઇહ સંસારે ખલુ દુષ્ટારે કૃપયા પારે પાહી મુરારે. ઇહ સંસારે ખલુ દુષ્ટારે કૃપયા પાહે પાહી મુરારે. હે મુરારી, આ સંસારમાંથી તું મને તારી દે. તો ભગવાન મને ને તમને તારે છે, પણ એ આ પારથી પેલી પાર જવા માટે આપણે ભગવાનનું ભજન કરવું પડશે. એ ચાહે કૃષ્ણનું કરો, ચાહે ભગવાન શિવનું કરો, ચાહે માતાજીનું કરો, તમને જે ઈચ્છા થાય એ ભગવાનની તમે આરાધના કરો, એ દેવીની તમે આરાધના કરો, એ પીઠળને તમે પૂજો, એ આઈને તમે પૂજો. સાહેબ, એ દેવને તમે ભજો. જેવી તમને ઈચ્છા, જેવો તમારો ભાવ, એ ભગવાનને ભજો. તો ટૂંકમાં કાળ આવે, આનો વિસ્તાર તો બહુ મોટો છે, પણ કાળ આવે ને એના નાના એવા ચિહ્ન મેં તમને કહી દીધા છે.